હેલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 3 ઓગસ્ટ 2026. આપણે આ બજાર ભાવ રહ્યા ને હોલસેલ છે, જે 10 કિલા, 20 કિલા અને 50 કિલો સુધીની બોરી આવે છે. આ માર્કેટિંગ યાર્ડ આપણે આરટીઓ ની બાજુમાં આવે છે, અને જે જૂનું માર્કેટિંગ યાર્ડ છે, જેમાં આપણે 4G મરચી થી શરૂઆત કરી. આ મરચીમાં બજાર ભાવ જોઈને તો 50 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે. મરચી આપડે ટિંડોરું છે, જે મીડિયમ સાઈઝ, જેમાં બજાર ભાવ 40 રૂપિયા કિલો છે. ટિંડોરામાં 12નું પાર્સલ. ત્યાર પછી આપણે પરવર જોઈ, પરવરની માર્કેટમાં એકદમ અછત છે. બજાર ભાવમાં વાત કરી તો એક નંબર પરવર ચોખ્ખું છે, જે 70 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે પરવરની. આપણે ગાજર જોઈ, જે ગાજરમાં હોલસેલ ભાવ 20 થી લઈને 25 રૂપિયા કિલો છે. ત્યાર પછી નાની સાઈઝ નું મીડિયમ શિમલા છે, જે આ શિમલા 45 રૂપિયા કિલો વેચાય છે. આપડે ગુવાર જોઈ તો માર્કેટ નો એક નંબર ગુવાર છે. જો તમે આપડા ખેડૂત લોકલ ગુવાર છે. બજાર ભાવમાં વાત કરીએ તો 100 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે ગુવારમાં. આપડે પીળી મરચી જો એકદમ ચોખ્ખી લાઈટિંગ વાળી પીળી મરચી છે. બજાર ભાવમાં વાત કરીએ તો આ મરચી આપડા ખેડૂતની લોકલ મરચી છે, જે 40 રૂપિયા કિલો વેચાય છે. આપડે ભાઈ લાખા પરથી આવે છે. પુરિયા વાળા ચોરા વજન ઉપર વાત કરીએ ને તો 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે પુરિયા વાળા ચોરામાં, જે આપડે ભાઈ રાજપુરા ગામ થી આવે છે, અને આપણે ગણેશ ટ્રેડિંગમાં ભાઈ વેચીએ છીએ. કોબીજ જોવો તમે, એકદમ ચોખ્ખું છે, લાઈટિંગ વાળું 12નું પાર્સલ કોબીજ છે. બજાર ભાવમાં વાત કરી તો એવરેજ 20 થી માંડીને 25 રૂપિયા સુધી કિલો હોલસેલ ભાવ વેચાય છે. મરચામાં પણ થોડીક બજાર ડાઉન ગઈ છે, જે એવરેજ ભાવ 40 રૂપિયા કિલો આ મરચું વેચાય છે. જો ઘણો માલ આવેલો છે, હોલસેલ ભાવ છે આખી બોરી નો. આપડે પુરિયા વાળા ચોરા જોઈ, જે આ ઉધડું બંડલ વેચાય છે. 120 રૂપિયા થી લઈને 140 રૂપિયા સુધી ઉધડું બંડલ વેચાય છે. આપણે લોકલ ખેડૂત ના ચોરા આવેલા જોવો તમે. કયું ગામ બાપા? જે ભાઈ ભંડારીયા ગામ થી આવે છે આ ચોરા લઈ. આપણે રીંગણામાં એવરેજ બજાર જોઈને તો 12નું પાર્સલ ઘણું બધું આવ્યું છે. એવરેજ ભાવ છે 15 થી માંડીને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે રીંગણા. આપડે જો તુરિયામાં એવરેજ બજાર થઈ ગયા 50 રૂપિયા કિલો છે, જે આપણે સંજયભાઈ વેચીએ છે. દૂધી 12નું પાર્સલ હોલસેલ ભાવ 20 રૂપિયા કિલો વેચાય છે. જો દૂધી બહાર થી આવે છે અત્યારે, એવરેજ ભાવ 20 રૂપિયા કિલો. બીટમાં જોઈ, બીટ એ 18 થી લઈને 20 રૂપિયા કિલો હોલસેલ ભાવ છે. આપણે ચૂરણ જોઈ, ચૂરણમાં એવરેજ ભાવ 55 રૂપિયા કિલો વેચાય છે. કદ્દુમાં મંદી છે, 10 થી લઈને 12 રૂપિયા 15 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. આપણે ભારત ટ્રેડિંગમાં રમેશભાઈ જેનું વેચે છે. આપડે સરગવામાં બજાર જોઈ ને તો એવરેજ બજાર 70 થી માંડી 80 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. આવો સરગવો આવે છે. આપડે આ લીલા રીંગણામાં જોઈને તો સારી એવી મંદી પડી ગઈ છે. 100 રૂપિયા નું જબલું વેચે છે, 10 કિલા વજન આવે. 10 રૂપિયા કિલો લીલા રીંગણામાં બજાર છે. જે આપડે ભાઈ જયંતિભાઈ ખેડૂત નું નામ છે, જે કાતરોતાથી આવે છે. ખેડૂત ના લોકલ ગલકા છે, આપડે આવી ક્વોલિટી છે. બજાર ભાવમાં વાત કરીએ ને તો 20 રૂપિયા કિલો વેચાય છે. આપડે ભરતભાઈ ખેડૂત નું નામ છે, જે લોધેડાથી આવે છે ગલકા લઈ. આપડે દાણા વાળા ચોરા જોઈને તો માર્કેટમાં બહુ જ એકદમ અછત છે, અને આ એક નંબર ક્વોલિટી છે. આમાં બજાર ભાવ વાત કરીને તો 70 થી લઈને 80 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે દાણા વાળા ચોરામાં. આપડે દેશી કાકડી જોઈ, દેશી કાકડી માર્કેટમાં આવતી જ નથી એમ કહીને તો કહી શકાય. બજાર ભાવ વાત કરીને તો 80 થી માંડીને 100 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થઈ છે. દેશી કાકડી ના જો આવી ક્વોલિટી એક નંબર હોય છે. કિશોરભાઈ ખેડૂત નું નામ છે, અને ભાઈ કિશોરભાઈ ભાડવી ગામ થી આવે છે આ દેશી કાકડી લઈ. આપડે કારેલા જોઈ, ખેડૂત ના લોકલ કારેલું જો તમે, એકદમ ફ્રેશનેસ છે માલ. બજાર ભાવમાં વાત કરીએ તો કારેલામાં 40 રૂપિયા સુધી કિલો બજાર થાય છે. આ ખીરા કાકડી ખેડૂતની લોકલ, જે 20 રૂપિયા 25 રૂપિયા કિલો વેચાય છે ખીરા કાકડી. 12 નું પાર્સલ હોય તો 15 રૂપિયા સુધી પણ જાય છે.
આપણે આ ચાઇના કાકડી જે નેટ હાઉસ નો માલ આવે ઈ 10 કિલો વજન આવે 500 રૂપિયામાં વેચાય છે. 50 રૂપિયા કિલો થાય છે. હો આ ચાઇના જે નેટ હાઉસ નો આવે ને એકદમ એક નંબર માલ, એમાં 50 રૂપિયા કિલો થાય છે. આપણે જોઈને તો અત્યારે માર્કેટમાં તુવેરની પણ શરૂઆત થઈ ગઈ છે. અને બજાર ભાવમાં વાત કરીને તો બજાર ભાવ અત્યારે 80 થી માંડી 100 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે તુવેરમાં. આપણે આ તુવેર રહીને આપણે અહીંયા બાજુમાં કોઠરિયા ગામ છે ત્યાંથી લઈને આવે છે, અને આપણે કિશોરભાઈ ખેડૂતનું નામ છે. આપણે આ મીડિયમ 2 નંબર મરચા છે જે ચટણી કરવામાં વપરાય છે. આમાં બજાર ભાવ જોઈને તો 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો બજાર ભાવ છે, હોલસેલ ભાવ છે. આપણે ફુલાવર જોઈ અત્યારે થોડીક બજાર પડી ગઈ છે. 250 નું ઓદડું પોટલું વેચાય છે. કયું ગામ? સાવલાખડાથી આવે છે ભાઈ. શું નામ? અક્ષયભાઈ ખેડૂત નું નામ છે, જે આ ફુલાવર લઈને આવે છે. મીડિયમ આવે છે અત્યારે ફુલાવર. આપણે કંકોડા જો ને તો માર્કેટમાં સારા એવી આવક થયેલી છે, જે બહારનું છે. બજાર ભાવમાં જોઈએ તો 150 રૂપિયા કિલો વેચાય છે. ભાઈ આપણે વેચીએ છે 5 કિલોનું પેકિંગ આવે છે. રીંગણામાં મંદી છે તો મોરપીસ પણ 10 થી લઈને 15 રૂપિયા સુધી કિલો બજાર ભાવ છે. ભીંડો જોઈ તો ભીંડો પણ સારો એવો ફ્રેશનેસ માલ છે. બજાર ભાવમાં જોઈએ તો 40 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે ભીંડામાં. ત્યારે જોઈને તો ચોમાહામાં પણ શિયાળા જેવી વાલોર આવે છે, અને બજાર ભાવ વાત કરીએ તો 80 થી માંડી 100 રૂપિયા સુધી કિલો થાય છે વાલોરનો ભાવ. જે ભાઈ આપણે મોલડી થી આવે છે. શું નામ? મોહિતભાઈ ખેડૂત નું નામ છે, જે આ વાલોર લઈને આવે છે. આપણે એપલ ગોટી રીંગણા જોઈ લીધી. એપલ ગોટી રીંગણામાં બજાર ભાવ જોઈને તો 15 થી માંડી 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. કયું ગામ ભાઈ? અણિયારા થી આવે છે. શું નામ? મુકેશભાઈ ખેડૂત નું નામ છે, જ્યાં એપલ ગોટી લઈને આવે છે. આપણે ગુલાબી લાંબુ રીંગણું જોઈ. ગુલાબી લાંબા રીંગણામાં પણ બજાર ભાવ જોઈને તો 10 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે. રીંગણામાં ઓલ ઓવર મંદી છે. ચિત્રાવાયના ખેડૂત છે જે વેચે આ રીંગણા. ઓદડું જબલું 200 રૂપિયામાં વેચે છે. આપણે આ બાજરી ગોટી રીંગણું જોઈને તો મોટી સાઈઝ નું રીંગણું છે, જે 50 રૂપિયાનું જબલું વેચાય છે. અને ત્યાર પછી આપણે જોઈને તો નાની સાઈઝ નું રીંગણું જો બાજરી ગોટી, આમાં બજાર ભાવ જોઈને તો 100 રૂપિયાનું જબલું વેચાય છે, જે 10 રૂપિયા કિલો બજાર થાય છે. જો અત્યારે માર્કેટમાં દાણાવાળા વાલ પણ શરૂઆત થઈ ગઈ છે. જે વેલા વાલ આવે ને જો તમે આવી ક્વોલિટી છે, દાણા આવે છે. અને આમાં બજાર ભાવ જોઈને તો 80 થી માંડીને 100 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે દાણાવાળા વાલમાં. બકાલામાં ઓલ ઓવર બજાર જોઈને તો રીંગણામાં મંદી છે. બાકી બધું વાલ વટાણા જેમાં બજાર છે